સમાચાર રાજકોટથી જસદણ તાલુકાના દેવપરા ગામમાં ખનીજ ચોરીને લઈને દરોડા પડ્યા હતા। જસદણ તાલુકાના ભાજપના પ્રમુખ ચંકિત રામાણી સામે ખનીજ ચોરીનો આરોપ લાગેલો છે। પોલીસે ટ્રેક્ટર, ચકરડી સહિત 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે પાડ્યો હતો દરોડો। ફરી એકવાર અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જસદણ તાલુકાના દેવપરા ગામની આ ઘટના છે। ખનીજ ચોરીને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા। હિરલ, જે રાજકોટ રેન્જ આઈજીની જે ક્રાઇમ 1 ટીમ છે તેમના દ્વારા રાજકોટ રેન્જના જે અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં ખનીજ ચોરીને લઈને કડક કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે, જેની ભાગરૂપે રાજકોટ રૂરલ વિસ્તારના જે જસદણ તાલુકાનો જે દેવપરા ગામ છે ત્યાં ગઈકાલે જે રાજકોટ રેન્જ આઈજીની ટીમ છે તેમના દ્વારા દરોડો છે તે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં જે ટ્રેક્ટર, ચકરડી સહિત કુલ 27 લાખનો મુદ્દામાલ છે તે જે પોલીસ છે તેમના દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને ખાણ ખનીજ વિભાગને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી, જેમાં એક ચોંકાવનારી વિગત સામે આવી છે। જસદણ તાલુકા ભાજપના પ્રમુખ જે ચંકિત રામાણી છે તેમના દ્વારા જ આ ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે, જેને લઈને જે પોલીસ છે તેમના દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સમગ્ર મામલે જે ખાણ ખનીજ વિભાગ છે તે વધુ તપાસ કરી રહ્યો છે। જી મોહિત, માહિતી બદલ આપનો આભાર।